વાત કરીશું મોરબી વિશે। મોરબીમાં કંઈક તો ગરબડ છે, કારણ કે આપણે જોયું હતું કે એક સાથે પાટીદાર સમાજના 200 યુવકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પછી તેમણે માંગ કરી હતી કે અમને તમે હથિયારનું લાયસન્સ આપી દો, કારણ કે અનેક એવા વ્યાજખોરો છે, ભૂમાફિયાઓ છે, ત્યાંના અસામાજિક તત્વો છે, તેમનાથી અમને ડર લાગી રહ્યો છે, અમારી સ્વ સુરક્ષા માટે અમને આ જરૂરી છે, હથિયાર જરૂરી છે। તેવામાં તે વખતે કાંતિ અમૃતિયાએ તે જવાબ આપ્યો હતો કે ભાઈ અહીંયા બધું સમસૂત્રું છે, કંઈ અહીંયા એવી જરૂરિયાત નથી, અમે પોલીસ અહીંયા સારી કામગીરી કરી રહી છે અને એ જ હથિયારોનો જે અહેવાલ રજૂ થયો અને પછી ગાંધીનગરથી આદેશ છૂટ્યા અને આજે લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને લોક દરબારથી સવાલ શું સામે આવ્યો કે અહીંયા જ ભાજપના જ એક મહામંત્રી છે, એક વ્યક્તિ પાસેથી 3-4 વર્ષ પહેલા તે જમીન ખરીદે છે અને 65 થી 70 લાખની રકમ હજુ પણ 3 થી 4 વર્ષમાં આપવામાં નથી આવી અને પછી આજે રેન્જ આઈજી ત્યાંના એસપી ધારાસભ્યને ત્યાં એ લોકો એવી રજૂઆત કરે છે કે સાહેબ હવે કંઈક કરો, તમને નંબર આપીને અમે કંટાળી ગયા, ફરિયાદ આપીને કંટાળી ગયા, હવે આત્મહત્યા સિવાય અમારી સામે કોઈ વિકલ્પ જ નથી। મુફત એમની જે પ્રતિક્રિયા હતી, જ્યાં એ રજૂઆત કરવા ગયા, એમનો જે ગુસ્સો હતો, એમની જે પીડા હતી, પહેલા આપણે એ દર્શકોને સંભળાવી દઈએ કે શું થયું લોકસંપર્ક કાર્યક્રમમાં। ભાજપ જિલ્લા મહામંત્રી છેલ્લા 3 વર્ષથી આ લોકોને આત્મહત્યા કરીને એટલી તૈયારી છે। અને આજ સાહેબ તમને સાહેબને કહું છું, હવે તો અમને કઈ થશે તમે ક્યારે જવાબદાર, આટલો ત્રાસ છે સાહેબ। અરે સાહેબ નંબર ઓલરેડી મેં 3 તો અરજી કરી એ ડિવિઝન મારી એટલું સાંભળતા ખાલી છાપવામાં દીધું 2022 થી મળી। તો આપણી સાથે ફોન લાઈન પર ધારાસભ્ય દુર્લભજી દેસરિયા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। દુર્લભભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। એક વ્યક્તિ છેલ્લા 3-4 વર્ષથી ફરિયાદ કરી રહ્યો છે કે ભાજપના મહામંત્રીએ જમીન તો ખરીદી પરંતુ પૈસા નથી આપ્યા, કેમ વારંવાર તે રજૂઆત કરીને કંટાળી જાય છે ને પછી કોઈ નિરાકરણ આવતું નથી, ને પણ ભાજપના મહામંત્રી છે, શું એટલા માટે કાર્યવાહી થતી નથી? મને આજે ધ્યાન ઉપર આવ્યું છે, અત્યાર સુધી મારે ધ્યાન ઉપર નહોતું, બરોબર છે, એટલે આથી વિશેષથી હું વાકેફ નથી, ખાલી આજે મને જે બેઠકમાં હતી ત્યારે આ વાત ધ્યાનમાં આવી, બરોબર, આ રીતે વાત છે એમાં। દુર્લભજીભાઈ, એક તરફ મોરબીની જો વાત કરીએ તો ત્યાં પાટીદાર યુવાનો હથિયારોના લાયસન્સ માંગે, અહીંયા જો લોકસંપર્ક કાર્યક્રમ થાય તો રેન્જ આઈજી, એસપી, ધારાસભ્ય કાંતિભાઈ પણ હતા, આપ પણ હતા ત્યાં, આપની હાજરીમાં આ રીતે રજૂઆતો થાય, એટલે જે મોરબીમાં બધું ઠીક નથી, કંઈક ગરબડ છે એવી જે વાત થઈ રહી છે મોરબી ટંકારા મત વિસ્તારમાં, એના ઉપર કંઈક આપે કહેવું જોઈએ દુર્લભજીભાઈ। કોઈ જાતની કોઈ તકલીફ નથી, કાંઈ નથી એના, બાકી અમે મોરબી જિલ્લાની જનતાને છેડે ચોકી કહીશી કે તમે ક્યાંય વીજ ગટરમાં ફસાયેલા હોય તો તમે પોલીસ સ્ટેશન ખુલ્લું છે, તમે ફરિયાદ કરો, ફરિયાદ ન લેતા હોય તો અમારે ધ્યાને મૂકો। સાહેબ, આ લોકો છેલ્લા 3 વર્ષથી ફરિયાદ કરે છે, પોલીસ આરોપીને પકડતી નથી, કેમ પકડતી નથી? પોલીસ એમ સામેથી એમ કહે છે કે તમને આ વ્યક્તિ દેખાય તો અમને તમે કહેજો, હવે લોકોએ થોડી કહેવાનું છે કે ભાઈ આ આરોપી મને દેખાઈ રહ્યો છે, પોલીસે તેને પકડવો જોઈએ, કેમ 3-4 વર્ષ બાદ પણ આરોપી ઝડપાતા નથી? સાહેબ, આજે એ વાત બહાર આવી છે, અત્યાર સુધી આપણને મારા ધ્યાનમાં નહોતી, પણ આપણે ત્યાં કડક કામ લેવા માટે આઈજી સાહેબની રૂબરૂમાં બધાને કહી દીધું છે। અમારી સાથે ફોનલાઈન પર મનોજ પનારા પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, જ્યારે આ લાયસન્સ વાળી વાત હતી ત્યારે અમે સવાલ ઉઠાવ્યો હતો કે શું આપની પાસે કોઈ એવો ડેટા છે ખરા કે અહીંયા તમને અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આજે આ વિવાદ સામે આવ્યો છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી એક વ્યક્તિ ભાજપના મહામંત્રી સામે ફરિયાદ કરી રહ્યા છે પરંતુ કોઈ નિવેડો નથી આવતો, શું કહેશો? હવે જે આ છે ને ખરેખર રાજકીય વિષય જ નથી, અને આની પહેલા એક ઓડિયોમાં અમારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કહી ચૂક્યા છે કે બધા ગુંડા ભાજપમાં છે, એટલે એનો અર્થ એક જ વાક્યમાં આવી જાય છે। અને રાજકારણ કરવાની મેં ઘણા પ્લેટફોર્મ ઉપર કીધું છે કે ઘણા બધા વિષયો મળશે અને ત્યારે કરશું, પણ આ વિષય છે ને એ સામાજિક વિષય છે, ગરીબ માણસોનો વિષય છે, પાટીદાર સમાજના યુવાનો જે ફસાણા છે એનો વિષય છે, આ જિલ્લામાં ભરડો લીધો છે વ્યાજખોરોએ, અને એ ભરડો આજે તમે મેં જોયો છે મીડિયાના માધ્યમથી, મેન તમે બધાએ જોયું છે કે કેવા પ્રકારના દ્રશ્યો ત્યાં હતા, ક્યાંક ને ક્યાંક તંત્ર ઓછા માણસો આવે અથવા તો ઓછા માણસો ત્યાં દેખાય એના પ્રયત્ન કરતું હતું, પરંતુ લોકોની પીડા ઉમટી પડી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા અને લોકોએ પોતાની ફરિયાદ અધિકારીઓ સુધી પહોંચાડી છે। મારી અત્યારે એટલી જ વિનંતી છે કે જેટલી પણ ફરિયાદ આવી છે
એનો યોગ્ય નિકાલ કરે ને તંત્ર કુડીમાં ગોળ ભાંગી ન લે. અને આની પહેલા એકાદ વર્ષ પહેલા જે આ પ્રકારનો જ કાર્યક્રમ થયો હતો એમાં માત્ર સેટલમેન્ટો કરાવી અને ઉલટાના અરજદારો ફસાણા એવું ક્યાંક મહેસૂસ આજે અરજદારો કરતા હતા અને એમની પણ ફરિયાદ હતી કે હવે ફરીથી આવા પ્રકારના કાર્યક્રમમાં ન્યાય મળે એવું કરજો. દુર્લભજીભાઈ, મનોજભાઈ પનારાને કદાચ આપે સાંભળ્યા હશે, શું નિરાકરણ લવાશે આ મોરબીની જનતાનું કે પછી કુલડીમાં ગોળ ભંગાશે? ના ના, નિરાકરણ આવશે નિરાકરણ આવશે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. તમે સાહેબ કહી રહ્યા છો નિરાકરણ આવશે, પરંતુ ત્યાંના લોકોનો આક્રોશ એટલો બધો છે, તેમણે સીધું જ કહી દીધું કે હવે અમને કંઈ થાય તો તમારા ચારની જવાબદારી, કારણ કે તેમને શંકા છે કે આ મામલો સામે આવ્યા બાદ કદાચ તેમના પર કોઈ હુમલો પણ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે. ત્યાં સુધી એ વાત તેઓ કહી દીધી. ના એવું સાહેબ કાંઈ નથી, એવી કાંઈ વાત જ નથી, ખાલી ચર્ચાઓ નીકળી હતી, એમાં કોઈ સવાલ નથી. સારું, આ નરેન્દ્રસિંહ ઝાલા સામે જે ફરિયાદ થઈ છે, કેટલા સમયમાં તેમની ધરપકડ થશે, તેમને અટકાયત થશે, તેમની કહી શકો આપ? અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે તાત્કાલિક નિરાકરણ કરો એમ. અચ્છા, કહેવામાં આવી ગયું છે. હવે આશા રાખીએ કે ભાઈ આમાં અહીંયાના લોકો છે તેમને ન્યાય મળે ને કે સુરક્ષાનો તેમને અનુભવ મળે, સુરક્ષા ચક્ર મળે. સેવા, સુરક્ષા, શાંતિની આપણે વાતો કરીએ છીએ, પરંતુ ખરા અર્થમાં લોકોને સુરક્ષા મળે તે જરૂરી છે. અમારી સાથે મનોજભાઈ જોડાયા હતા, આપનો આભાર. અને દુર્લભજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે કે એક વાત તો નક્કી છે કે મોરબીમાં મુફદ્દલ કંઈક તો ગડબડ છે. જી, સાથે સાથે વડોદરાની પણ આપણે વાત કરવી હતી કે અહીંયા જે જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે, કરોડોના ખર્ચે આ જીમ તૈયાર થયું હતું, પરંતુ હજુ પણ લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે. સમય ખૂબ ઓછો છે અને વારંવાર ક્લોઝિંગ માટે કહેવાય રહ્યું છે, એટલે આપણે ખાલી એટલું કહી દઈએ કે આ મોરબીના જે સત્તાધીશો છે ને એમણે હવન કરાવવાની જરૂરિયાત છે, કેમ કે ત્યાં કંઈક એવો રોગ છે કે પછી કોઈ એવી કુટેવ છે મોરબીના વડોદરાના સત્તાધીશોને કે મનપાએ જે જીમ બનાવ્યું 8 વર્ષથી એમને એ જીમ છે પણ બંધ હાલતમાં છે, એટલે પ્રજાના નાણાં વેડફાટ કરવાનું એમણે નક્કી કરી નાખ્યું છે કે પ્રજાના પૈસાનો આપણે પાણી જ કરવાનું છે. ભલે મુખ્યમંત્રી પણ ટકોર કેમ ન કરે, ભલે વારંવાર મીડિયામાં અહેવાલ કેમ ના આવે, પરંતુ અમે દરેક વખતે તમારી આ પોલ ખોલતા રહીશું, તમારી અણઆવડતનો જે પુરાવો છે વારંવાર બતાવતા રહીશું. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.